તમારા ઘરની અંદર રસોડું માની લો અગ્નિખૂણામાં છે, તો અગ્નિખૂણાના રસોડાની બાજુમાં ચોકડી હોવી જરૂરી છે, કારણ કે રસોડું ને ચોકડી એક સિક્કાની બે બાજુ છે. તો એ ચોકડી ત્યાં છે તો એટલું યાદ રાખવું કે ત્યાં પાણી ભરીને ન રાખવું, એઠા વાસણો ન રાખવા. તમને ખબર છે ઘણા બધા આ પોડકાસ્ટ જ્યારે રિલીઝ કરશો અને ઘણા બધા બહેનો જ્યારે સાંભળતા હશે ને, ત્યારે બે બહેનો જો સામસામે બેસીને સાંભળતા હશે તો એકબીજાને જોશે કે જો આપણે કહીએ છીએ ને એઠા વાસણો, પણ શું કરીએ, સાંજે પેલી કામવાળા બેન કે પેલો કામવાળો ભાઈ કે જે આવતો જ નથી તો સવારે આવે છે. ન કરો બેન એવું, એટલીસ્ટ એની અંદર પાણી નાખીને પણ મૂકી દો, અચ્છા, સાફ કરીને. રાઈટ. તો રસોડું જ્યારે અગ્નિખૂણામાં છે અને એની સાથે ચોકડી છે, તો ચોકડીની અંદર કોઈ પણ પ્રકારનું પાણી ત્યાં ન રહેવું જોઈએ અને ચોકડી સાફ હોવી જોઈએ, સુકાયેલી હોવી જોઈએ, ત્યાં પાણી ભરાયેલું ન હોવું જોઈએ, તો એ દોષ નહીં લાગે. જય